સુરેન્દ્રનગરની થાન પાલિકાની ચૂંટણીમાં 45% મતદાન, ધ્રાંગધ્રા અને લીંબડી પાલિકાની એક બેઠક ઉપર મતદાન, સાયલા તાલુકાના પંચાયતની ડુંગળી બેઠક માટે મતદાન મથકો ઉપર મતદારોનો ધસારો જોવા મળ્યો. ધ્રાંગધ્રા અને લીંબડી ખાતે મતદારોનો ધસારો જોવા મળ્યો. સુરેન્દ્રનગરની થાન પાલિકાની ચૂંટણીમાં 45% જેટલું મતદાન અત્યારે નોંધાયું છે અને હજુ પણ મહિલા મતદારો અને પુરુષ મતદારોની હાજરી જોવા મળી રહી છે, લાઈન જોવા મળી રહી છે. ધ્રાંગધ્રા અને લીંબડી પાલિકાની એક બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. સાયલા તાલુકા પંચાયતની ડુંગળી બેઠક માટે પણ મતદાન ચાલી રહ્યું છે. મતદારોનો ધસારો આ બેઠકો પર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લીંબડી, ધ્રાંગધ્રા અને થાનગઢમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. જ્યારે તાલુકા પંચાયતની એક સીટ માટે સાયલા તાલુકાના ધારીડુંગરી ખાતે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યાં પણ વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે થાનગઢ નગરપાલિકામાં 7 વોર્ડ માટે 28 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. 28 બેઠક માટે 107 જેટલા ઉમેદવારો દ્વારા આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે વહેલી સવારથી જ મતદારોનો ઘસારો થાન નગરપાલિકામાં ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. 7 વર્ષ બાદ આ નગરપાલિકાની ચૂંટણી આવવાથી મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં આપ જોઈ શકો છો તેમ થાન નગરપાલિકાની ચૂંટણીને લઈ મતદારોમાં જ એટલો ઉત્સાહ છે કે મોટી લાંબી કતારોમાં તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા આ મતદાન મથકે પહોંચી રહ્યા છે. વૃદ્ધો હોય, યુવતીઓ હોય, યુવાનો હોય કે પુરુષો હોય, મોટી સંખ્યામાં તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. ત્યારે હાલમાં અત્યારે થાન નગરપાલિકામાં 24% જેટલું મતદાન થઈ રહ્યું છે અને આ મતદાન હજી પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર.